નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિલેશ બારૈયા આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જૂન 2024માં લેવાયેલ પૂરક પરીક્ષામાં પૂછાયેલા રસાયણ વિજ્ઞાનના પેપરનું સોલ્યુશન કરીશું. જેની અંદર પહેલો પ્રશ્ન છે કે પ્રક્રિયા દરમિયાન મુક્ત થતી કે શોષાતી ઉષ્મા ઉદ્દીપકની હાજરીમાં ખાલી જગ્યા. એનો જવાબ આવશે બદલાતી નથી. કોઈપણ પ્રક્રિયા હોય તો એમાં ઉદ્દીપક જ્યારે આપણે વાપરીએ તો ઉદ્દીપક એ પ્રક્રિયાને ઝડપી બનાવે છે, એની અંદર ઉષ્મામાં કોઈ ચેન્જીસ કરી શકે નહીં. એટલે જવાબ આવશે સી, બદલાતી નથી. બીજો પ્રશ્ન છે, પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય 5 મિનિટ છે. આ પ્રક્રિયાને 99.9% પૂર્ણ થવા માટે કેટલો સમય લાગે? તો આ દાખલો થોડો લાંબો છે. સૌપ્રથમ આપણે અર્ધાયુષ્ય સમયના સૂત્ર પરથી કે વેગ અચળાંક શોધવો પડે. એ શોધ્યા પછી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર મૂકીને એના પરથી આપણે સમય શોધી શકીએ, જેની અંદર R0 એટલે કે શરૂઆતમાં 100% અને R એટલે 99.9% પ્રક્રિયા પૂર્ણ થઈ છે, તો બાકી કેટલી રહી? 0.001. તો R બરાબર 0.001 મૂકીને તમે ગણતરી કરશો તો તમને સમય મળશે 50 મિનિટ. એના પછી EA બરાબર 33.256 જૂલ મૂલ્ય ધરાવતી પ્રક્રિયા માટે ln K વિરુદ્ધ 1/Tના આલેખના ઢાળનું મૂલ્ય શું છે? હવે આના ઢાળનું મૂલ્ય શું હોય તેનું સૂત્ર આપણને ખબર છે કે -EA/R. હવે EA આપણને આપેલું છે 33.256 અને આની કિંમત વાયુ અચળાંકની કિંમત ફિક્સ હોય 8.314. તો આપણને જવાબ કેટલો મળશે? -4. ત્યારબાદ ખાલી જગ્યા એલાઇલિક હેલાઇડ નથી. તો પહેલાં એલાઇલિક હેલાઇડ કોને કહેવાય એ આપણને ખબર હોવી જોઈએ. એલાઇલિક હેલાઇડ એટલે શું? તો હેલોજન સાથે જોડાયેલો કાર્બન, એટલે કે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એના બાજુવાળો કાર્બન દ્વિબંધ ધરાવતો હોય તો એને એલાઇલિક હેલાઇડ સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે આના સૂત્ર લખીએ તો પહેલાંમાં ક્લોરિન, એની બાજુવાળો કાર્બન દ્વિબંધવાળો છે. બીજાની અંદર આ ક્લોરિન જે કાર્બન સાથે જોડાય એના બાજુવાળો કાર્બન દ્વિબંધવાળો છે. અહીંયા જોઈએ તો હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એના બાજુવાળો કાર્બન દ્વિબંધવાળો છે. પણ અહીંયા જોઈએ તો હેલોજન જે કાર્બન સાથે એ દ્વિબંધવાળો છે, એટલે આને એલાઇલિક હેલાઇડ કહેવાય નહીં. એટલે જવાબ આવશે D 2 બ્રોમોસાયક્લોહેક્ઝિન. ત્યારબાદ કયા સંયોજનની SN1 પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે હશે? હવે SN1 પ્રક્રિયા ઝડપથી કોણ આપે? તો તૃતીયક હેલાઇડ હોય ઝડપથી આપે. તો આની અંદર તૃતીયક હેલાઇડ કયો છે? તો આન્સર નંબર B એ તૃતીયક હેલાઇડ. જવાબ આવશે B. ત્યારબાદ ખાલી જગ્યા સંયોજન આંખોના સીધા સંપર્કમાં આવે તો કોર્નિયાને બાળી શકે છે? તો એનો જવાબ આવે CH2Cl2. ત્યારબાદ કયું સંયોજન લ્યુકાસ પ્રક્રિયક સાથે ઝડપથી પ્રક્રિયા આપે? તો લ્યુકાસ છે તૃતીયક આલ્કોહોલ હોય ઝડપથી આપે. તો આની અંદર તૃતીયક આલ્કોહોલ કયો છે? તો ઓપ્શન નંબર C. ત્યારબાદ કયું સંયોજન રિડક્શન દ્વારા પ્રકાશ ક્રિયાશીલ આલ્કોહોલ આપે છે? હવે પ્રકાશ ક્રિયાશીલ આલ્કોહોલ ક્યારે મળે? તો જ્યારે આપણને કિરાલ કાર્બન આપેલો હોય ત્યારે. અને કિરાલ કાર્બન એટલે શું? તો કાર્બન સાથે જોડાયેલા 4 ગ્રુપ જો જુદા જુદા હોય તો એને આપણે કિરાલ કાર્બન તરીકે ઓળખીએ છીએ. તો પહેલો જવાબ આપ્યો છે બ્યુટેનોન. તો આપણે બ્યુટેનોનનું સ્ટ્રક્ચર દોર્યું, એનું રિડક્શન કરીએ તો આપણને આલ્કોહોલ મળશે. તો આ જે કાર્બન છે એની સાથે જોડાયેલા 4 ગ્રુપ કેવા છે? જુદા જુદા છે. એટલે જવાબ આવશે બ્યુટેનોન. ત્યારબાદ નીચેના પૈકી કઈ પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા નથી? હવે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓની અંદર કઈ પ્રક્રિયાઓનો સમાવેશ થાય? તો ક્લોરિનેશન એટલે કે હેલોજિનેશન, પછી નાઇટ્રેશન, આલ્કાઇલેશન, એસાઇલેશન, આ દરેક પ્રક્રિયાઓ શાની અંદર સમાવેશ થાય? તો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયામાં થાય. તો જ્યારે ફિનોલની આપણે HNO3 સાથે પ્રક્રિયા તો એમાં NO2 જે ઇલેક્ટ્રોન અનુરાગી છે એ દાખલ થાય. પછી Br2/CS2 એટલે આમાં હેલોજન દાખલ થાય. જ્યારે આપણે ફિનોલની H2CrO સાથે પ્રક્રિયા કરીએ તો આપણને
OH સમૂહ દાખલ થાય છે અને જે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક નથી, એટલે જવાબ આવશે C. ત્યારબાદ વિધાન આપ્યું છે પેરાનાઇટ્રોફિનોલનું ઉત્કલન બિંદુ ઓર્થોનાઇટ્રોફિનોલ કરતાં વધારે છે, તો આ વિધાન સાચું છે. કારણ આપ્યું છે પેરાનાઇટ્રોફિનોલમાં આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ છે, જ્યારે ઓર્થોનાઇટ્રોફિનોલમાં આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ છે. હવે આપણને ખબર છે કે પેરાનાઇટ્રોફિનોલની અંદર આંતરઆણ્વીય હોય અને ઓર્થોનાઇટ્રોફિનોલમાં આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ હોય. એટલે વિધાન સાચું છે પણ કારણ કેવું છે? ખોટું છે. એટલે જવાબ આવશે C. વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. ત્યારબાદ C6H5O C2H5 પ્લસ HI પ્રક્રિયા કરે તો આપણને X ને Y શું મળે? તો આપણે જોઈએ તો આપણને આપ્યું છે એની પ્રક્રિયા આપણે HI સાથે કરાવવાની છે. તો જ્યારે આપણે પ્રક્રિયા કરીએ તો અહીંયાથી આ બંધ તૂટે એટલે ઓક્સિજન જોડે હાઇડ્રોજન જોડાય અને C2H5 સાથે I, એટલે આપણને જવાબ મળે ફિનોલ અને આયોડો ઇથેન. એટલે એ જવાબ છે આપણે D. ત્યારબાદ કઈ પ્રક્રિયાની નિપજ બેન્ઝાલ્ડિહાઇડ નથી? હવે આ જે પહેલી પ્રક્રિયા છે આપણને ઇટાલ પ્રક્રિયા આપી છે જેમાં આપણને બેન્ઝાલ્ડિહાઇડ મળે. બીજી પ્રક્રિયા આપી છે રોઝનમુન્ડ પ્રક્રિયા આપેલી છે જેમાં પણ આપણને બેન્ઝાલ્ડિહાઇડ મળે. અને જે ત્રીજી પ્રક્રિયા છે ગાટરમાન કોચ પ્રક્રિયા છે જેની અંદર પણ આપણને બેન્ઝાલ્ડિહાઇડ મળે. આ જે પ્રક્રિયા છે એને KMnO4 એટલે કે બેન્ઝીન ઉપર આલ્કાઇલ સમૂહ આપેલું છે અને KMnO+ કેવો છે એટલે કે આપણે ઓક્સિડેશન કરીએ તો બેન્ઝીન ઉપર કોઈ પણ આલ્કાઇલ સમૂહ હોય પણ જો આપણે એની KMnO4 સાથે પ્રક્રિયા કરીએ તો આપણને બેન્ઝોઇક એસિડ મળે. એટલે જવાબ આવશે C. ત્યારબાદ 2-મિથાઇલ-બ્યુટ-2-ઇન એનું આપણે ઓઝોનોલિસિસ કરવાનું છે. ત્યારબાદ એની પ્રક્રિયા ZnH2 સાથે કરવાનું. તો નિપજ કઈ બને? તો આપણને ખબર છે કે 2-મિથાઇલ-બ્યુટ-2-ઇન એનું જ્યારે આપણે ઓઝોનોલિસિસ કરીએ તો આપણને નિપજ પહેલાં આ મળે, જેની આપણે ZnH2 સાથે પ્રક્રિયા કરવાથી આ બંધ તૂટીને આપણને નિપજ મળશે એસિટોન એટલે કે CH3COOCH3 અને પ્લસ CH3CHO એટલે કે ઇથેનાલ, જે આપણને ઓપ્શન નંબર આપ્યો છે B. ત્યારબાદ કયું સંયોજન ફેલિક પ્રક્રિયકનું રિડક્શન કરી શકે છે? હવે ફેલિંગ કસોટી કોણ આપે? તો આલ્ડિહાઇડ સંયોજનો ફેલિંગ કસોટી આપે. તો આમાંથી આ બે તો નીકળી ગયા ઓપ્શન, જવાબ એસિટાલ્ડિહાઇડ અથવા તો બેન્ઝાલ્ડિહાઇડ આવે. એ આલ્ડિહાઇડ સંયોજનો છે ફેલિંગ પ્રક્રિયા આપે. હવે એની અંદર પણ ફેલિંગ કયા આલ્ડિહાઇડ સંયોજન આપે? તો ફક્ત એલિફેટિક આલ્ડિહાઇડ સંયોજનો એ ફેલિંગ કસોટી આપે, જ્યારે એરોમેટિક આલ્ડિહાઇડ સંયોજનો એ ફેલિંગ કસોટી આપતા નથી. એટલે જવાબ આવશે આપણો એસિટાલ્ડિહાઇડ. ત્યારબાદ ખાલી જગ્યા સંયોજનનો pKa સૌથી વધારે છે. હવે આપણને અહીં આગળ જે સંયોજનો આપેલા છે એમાં આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલું હોય તો એનું pKaનું મૂલ્ય કેવું હોય? વધારે હોય. તો અહીંયા આપણે જોઈએ તો અહીં નાઇટ્રો ગ્રુપ જોડાયેલું છે જે ઇલેક્ટ્રોન દાતા સમૂહ નથી. અહીંયા તો કોઈ ગ્રુપ જ નથી. અહીંયા CH3 ગ્રુપ છે આલ્કાઇલ, એટલે આલ્કાઇલ સમૂહ આપણને ખબર છે ઇલેક્ટ્રોન દાતા છે જે આપણા pKaના મૂલ્યમાં શું કરે? વધારો કરે. જવાબ આવશે C. ત્યારબાદ કયું સંયોજન ખાદ્ય પદાર્થ પરિરક્ષક તરીકે વપરાય છે? તેનો જવાબ આવશે સોડિયમ બેન્ઝોએટ. ત્યારબાદ C6H5CHO પ્લસ C6H5COCH3 એની આપણે OH- સાથે પ્રક્રિયા કાં તો નિપજ કઈ? હવે આ કઈ પ્રક્રિયા છે? તો ક્રોસ આલ્ડોર પ્રક્રિયા છે. આપણે આ બંને વચ્ચે પ્રક્રિયા કરીએ તો નિપજ આપણને મળશે આ, બરાબર. એટલે એ જવાબ છે સાચો છે. એના પછી RCONH2 એટલે કે એમાઇડ સંયોજન આપેલું છે અને એમાઇડ સંયોજનની આપણે Br2 + NO સાથે પ્રક્રિયા કરાવવાની છે. તો આ પ્રક્રિયા કયા નામથી ઓળખાય છે? તો આ પ્રક્રિયા હોફમેન પ્રક્રિયા તરીકે ઓળખાય. એટલે જવાબ આવશે D. ત્યારબાદ નીચેના પૈકી કયા સંયોજનનું ઉત્કલન બિંદુ સૌથી વધારે છે? બરાબર. હવે આપણને એમાઇડ સંયોજનની અંદર ખબર છે કે શાખાઓ વધે એમ ઉત્કલન બિંદુ ઘટે. એટલે પ્રાથમિક એમાઇડ સંયોજનના ઉત્કલન બિંદુ વધારે હોય. તો આમાં પ્રાથમિક 2 છે, એક B અને એક D, બરાબર. પણ અહીંયા 4 કાર્બનની શૃંખલા છે જ્યારે અહીંયા 3 કાર્બનની શૃંખલા કાર્બન આપેલા છે. એટલે જવાબ આવશે B. ત્યારબાદ ઇથાઇલ એમાઇન અને એનિલિન વચ્ચેનો ભેદ પારખવા માટે કયો પ્રક્રિયક વપરાય છે? તેનો જવાબ આવશે Br2/H2O. ત્યારબાદ બેન્ઝીન ડાયઝોનિયમ સાર આપેલો છે, એની પ્રક્રિયા આપણે આલ્કોહોલ સાથે કરવાની છે.
તો એમાંથી આપણને નિપજ કઈ મળે? તો બેન્ઝીન મળે, એટલે જવાબ આવશે બી. ત્યારબાદ એસિડ એનહાઇડ્રાઇડ પ્રાથમિક એમાઇન સાથેની પ્રક્રિયાથી ખાલી જગ્યા આપે છે. એટલે કોઈ પણ તમને એસિડ એનહાઇડ્રાઇડ આપેલો હોય અને એની પ્રક્રિયા જો તમે પ્રાથમિક એમાઇન સાથે કરો તો આપણને જવાબ શું મળે? એમાંથી એમાઇડ મળે, તો જવાબ આવે બી. ત્યારબાદ એક્સ પ્લસ હિન્સબર્ગ પ્રક્રિયક ગિવ્સ નિપજ આલ્કલીમાં દ્રાવ્ય, અહીં એક્સ ખાલી જગ્યા છે. હવે હિન્સબર્ગ પ્રક્રિયા કોણ આપે? તો આપણને ખબર છે કે પ્રાથમિક અને દ્વિતીયક એમાઇન સંયોજનો એ હિન્સબર્ગ પ્રક્રિયા આપે, જેની અંદર તૃતીયક એમાઇન સંયોજનો હિન્સબર્ગ પ્રક્રિયા આપતા નથી. હવે અહીંયા આપણે નક્કી કેવી રીતના કરવાનું? અહીંયા આપણને આ દ્વિતીયક આપેલો છે, આ દ્વિતીયક આપેલો છે, આ પ્રાથમિક આપેલો છે અને આપણને તૃતીયક તો આપતો જ નથી હિન્સબર્ગ સાથે, એટલે આ જવાબ તો નહીં આવે. હવે અહીંયા આપણને કીધું છે આલ્કલીમાં દ્રાવ્ય, તો જ્યારે પ્રાથમિક એમાઇન સંયોજનોની આપણે હિન્સ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીએ છીએ તો જે નિપજ મળે એ આલ્કલીમાં દ્રાવ્ય હોય, અને દ્વિતીયક એમાઇન સંયોજનની જો આપણે હિન્સબર્ગ પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરીએ, જે નિપજ મળે એ આલ્કલીમાં કેવી હોય? અદ્રાવ્ય. એટલે જવાબ કયો આવે? તો પ્રાથમિક એમાઇન. તો આમાંથી પ્રાથમિક એમાઇન કયો છે? તો ઓપ્શન નંબર સી. ત્યારબાદ કયું દ્વિચક્રીય બેઝ છે? તો જવાબ આવશે જી, ગ્વાનિન. પુરુષોમાં ગૌણ લક્ષણોના વિકાસ માટે ખાલી જગ્યા જવાબદાર છે, તો ટેસ્ટોસ્ટેરોન. ત્યારબાદ કયો કાર્બોહાઈડ્રેટ યકૃતમાં હાજર હોય છે? તેનો જવાબ આવે ગ્લાયકોઝન. એના પછીનો પ્રશ્ન આપણને પૂછ્યો છે રાસાયણિક નામ સાથે આપણે એને જોડવાના છે. તો વિટામિન B6નું રાસાયણિક નામ શું? તો પિરોડોક્સિન. વિટામિન B1નું રાસાયણિક નામ શું છે? તો થાઇમિન. વિટામિન B2નું રાસાયણિક નામ શું છે? રિબોફ્લેવિન. અને વિટામિન સીનું રાસાયણિક નામ એસ્કોર્બિક એસિડ. એટલે જવાબ આવશે સી. ત્યારબાદ દળથી 25% દ્રાવણના 400 ગ્રામ અને દળથી 40% દ્રાવણના 600 ગ્રામને મિશ્ર કરીને એક દ્રાવણ બનાવવામાં આવ્યું, તો જે દ્રાવણ આપણને મળે એ 10% શોધવાની છે. બરાબર, તો એનો જવાબ આવશે 34. શરૂઆતની અંદર આપણે આની અંદર દ્રાવ્યનું વજન શોધવું પડે, દ્રાવકનું કુલ વજન શોધવું પડે અને ત્યારબાદ આપણને ટકાવારી મળતી હોય છે. જો આપણે દાખલો કરીશું એનો જવાબ આવશે 34. ત્યારબાદ 7.14 × 10⁻³ ગ્રામ ઇથેન ધરાવતા દ્રાવણ ઉપર ઇથેનનું આંશિક દબાણ 1 બાર છે. જો દ્રાવણમાં 5 × 10⁻² ગ્રામ ઇથેન ધરાવતું હોય તો તે વાયુનું આંશિક દબાણ કેટલું હશે? તો 7.14 × 10⁻³ કેટલું છે? 1 બાર. તો આપણને પૂછ્યું છે 5 × 10⁻² કેટલું? તો આપણે સાદું રૂપ આપીશું, જવાબ આવશે 7 બાર. એના પછી સમાન પરિસ્થિતિમાં નીચેના પૈકી કયા દ્રાવણનું ઠાર બિંદુ સમાન છે? જેની અંદર મોલની સંખ્યા સમાન હોય એનું ઠાર બિંદુ કેવું આવે? સમાન આવે. એટલે કે આમાં મોલની સંખ્યા આપણે જોવાની. પહેલો ઓપ્શન આપણે ચેક કરીએ તો મોલનું સૂત્ર છે વજન છેદમાં મોલર દળ. તો વજન આપ્યું છે 6 અને એનું મોલર દળ છે 60, એટલે આનો જવાબ શું? 6/60 એટલે 1/10. અહીંયા 18 ગ્રામ H2O આપ્યું છે એટલે 18/180, એટલે આનો પણ જવાબ આવશે 1/10. એટલે પહેલામાં જ મોલની સંખ્યા સમાન છે એટલે જવાબ આવશે એ. ત્યારબાદ નીચેના પૈકી કયું મિશ્રણ આદર્શ દ્રાવણ છે? તેનો જવાબ આવશે N-હેક્ઝેન પ્લસ N-હેપ્ટેન. તાપમાનના વધારા સાથે નીચેના પૈકી કયા દ્રાવણમાં દ્રાવ્યની દ્રાવ્યતા ઘટે છે? તો જવાબ આવશે પાણીમાં દ્રાવ્ય થયેલ ક્લોરીન. સમાન પરિસ્થિતિમાં નીચે આપેલામાંથી કયા દ્રાવણનું ઉત્કલન બિંદુ સૌથી વધારે છે? જેની અંદર આયનોની સંખ્યા વધારે એનું ઉત્કલન બિંદુ વધારે. તો પહેલું NaCl, તેમાં 2 આયનો છે. યુરિયામાં કોઈ આયન છૂટા પડે એટલે એક જ. BaCl2માં Ba ના 1, Cl ના 2 એટલે 3 આયનો અને FeCl તેમાં ટોટલ 4 આયનો છે. એટલે જવાબ શું આવશે? ડી. ત્યારબાદ કઈ ધાતુ HClના દ્રાવણ સાથે પ્રક્રિયા કરી H2 વાયુ ઉત્પન્ન કરી શકે નહીં? તેનો જવાબ આવશે કોપર. ત્યારબાદ ડેનિયલ કોષ માટે પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ 1.1 વોટ આપેલો છે. તો આપણે આ પ્રક્રિયા માટે ગિબ્સ ઉર્જા શોધવાની છે. તો ગિબ્સ ઉર્જાનું સૂત્ર ΔG -NFE0 સેલ. N કેટલા ઇલેક્ટ્રોનની આપલે થાય છે? તો 2 ઇલેક્ટ્રોનની આપલે થાય છે એટલે Nની વેલ્યુ 2. Fની વેલ્યુ આપણને આપ્યું છે 96,847 અને E0 આપેલો છે 1.1. આપણે ગણતરી કરીશું, જવાબ આવશે -212.27 કિલો જૂલ. ત્યારબાદ 0.177 વોટ
ઓક્સિડેશન પોટેન્શિયલ ધરાવતા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના સંપર્કમાં રહેલા દ્રાવણની pH કેટલી હશે? તો આનો જવાબ આવશે 3. ત્યારબાદ જ્યારે સૂકો કોષ કાર્યરત હોય ત્યારે કયું રિડક્શન કર્તા તરીકે વર્તે? હવે રિડક્શન કર્તા પૂછ્યું છે, એટલે જેનું ઓક્સિડેશન થતું હોય એ રિડક્શન કર્તા તરીકે વર્તતો હોય. તો સૂકા કોષની અંદર ઓક્સિડેશન કોનું થાય છે? તો આપણને ખબર છે કે ઝેડએનનું ઝેડએનઓમાં રૂપાંતર થાય છે. એટલે રિડક્શન કરતા એટલે શું? તો જેનું ઓક્સિડેશન થતું હોય તે. એટલે જવાબ આવશે ઝેડએન. ત્યારબાદ ઇલેક્ટ્રોનીય વાહકતા ખાલી જગ્યા ઉપર આધાર રાખશે નહીં. તો એનો જવાબ આવે વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા પર. એના પછી પીગાડેલ Al2O3માંથી 2.7 ગ્રામ એલ્યુમિનિયમ ઉત્પન્ન કરવા માટે ફેરાડેના પર્યાયમાં કેટલી વિદ્યુતની જરૂર પડે? હવે Al2O3 છે એટલે આપણને ખબર Al+3, તો એને 3 ઇલેક્ટ્રોનની જરૂર પડે Alમાં રૂપાંતર થવા માટે. એટલે આના પરથી આપણને ખબર પડે કે 1 મોલ એલ્યુમિનિયમ હોય તો 3 ફેરાડેની જરૂર પડે. એટલે 1 મોલ એલ્યુમિનિયમ એટલે કેટલું? તો 27 ગ્રામ. એટલે કે 27 ગ્રામ જો એલ્યુમિનિયમ હોય તો 3 ફેરાડે. તો આપણે 2.7 ગ્રામ એલ્યુમિનિયમ મેળવવું હોય તો કેટલું? તો જવાબ આવશે 0.3 ફેરાડે. ત્યારબાદ કયા આયનની ચુંબકીય ચાક માત્રા સૌથી વધારે છે? તેનો જવાબ આવશે Fe+3. વાકર પ્રકરણમાં કયું ઉદ્દીપક તરીકે વપરાય છે? તેનો જવાબ આવે PDCl2. ત્યારબાદ કાંસુ ખાલી જગ્યા ધાતુનું મિશ્રણ છે. કાંસુ એટલે કે બ્રોન્ઝ, જે કોપર અને ટીનનું મિશ્રણ છે. એટલે જવાબ આવશે Cu+Sn. લીલા રંગનું સંયોજન ખાલી જગ્યા આયન ધરાવે છે. તેનો જવાબ આવે MnO4-2. ત્યારબાદ આયન 3 હેક્ઝાસાયનાઇડોફેરેટ 2 સંકીર્ણના આયનીકરણથી કુલ કેટલા આયનો મળે છે? હવે આનું સૂત્ર શું છે? Fe4 FeCN6 થ્રાઇસ. એટલે જ્યારે આપણે આનું આયનીકરણ કરીએ તો આપણને 4 Fe મળે અને આ 3 આખા અણુ FeCN6, બરાબર. તો 4 ને 3 7 આયનો છૂટા પડે. ત્યારબાદ પ્રકાશીય સમઘટકતા દર્શાવતા સંકીર્ણ સ્પીસીસને ઓળખો. તો સીસ સમઘટકો હોય એ પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા દર્શાવે. તો જવાબ આવશે C. ત્યારબાદ ક્લોરોફિલ ખાલી જગ્યાનું સવર્ગ સહસંયોજન છે. તો શાનું છે? મેગ્નેશિયમનું. ઉચ્ચ ભ્રમણ સંકીર્ણ માટે કયું સાચું છે? તો જવાબ આવશે પહેલું. ત્યારબાદ ખાલી જગ્યા સંયોજન પ્રતિચુંબકીય અને સમચતુષ્ફલકીય છે. હવે પ્રતિચુંબકીય આપેલું છે એટલે એનો અર્થ શું? કે આયનીકરણ થઈ જાય, યુગ્મીકરણ થાય. યુગ્મીકરણ ક્યારે થાય? કે જ્યારે પ્રબળ લિગેન્ડ આપેલો હોય. તો પ્રબળ લિગેન્ડ 2 જ છે, બરાબર. આ Cl એ નિર્બળ લિગેન્ડ છે, F નિર્બળ લિગેન્ડ છે, એટલે આ 2 જવાબ ના આવી શકે. હવે પ્રતિચુંબકીય અને સમચતુષ્ફલકીય કીધું છે તો એનો જવાબ આવશે K2NiCN4. ત્યારબાદ કોઈ એક પ્રક્રિયા માટે K બરાબર 2.37 × 10⁻² લિટર સ્ક્વેર mol⁻² સેકન્ડ ઇન્વર્સ છે. તો પ્રક્રિયાનો ક્રમ શું થશે? એકમ ઉપરથી આપણને પ્રક્રિયાનો ક્રમ ખબર પડે. એનું કોમન સૂત્ર છે. તો અહીંયા આગળ આપણે n બરાબર કેટલા મૂકીએ તો આપણને આ જવાબ મળે? તો 3 મૂકીએ તો આપણને જવાબ મળે. જો એવું ના કરવું હોય તો એની શોર્ટકટ કે અહીંયા જે હોય 2 અને માઇનસ, એટલે જે ઘાત હોય એમાં 1 ઉમેરી દો એટલે 3. તો જવાબ આવે અહીંયા આગળ 3. ત્યારબાદ છેલ્લો MCQ કે A+B gives C. પ્રક્રિયા એના સંદર્ભમાં દ્વિતીય ક્રમની અને બીના સંદર્ભમાં શૂન્ય ક્રમની છે. એટલે જવાબ શું આવે? તો A² અને B0. વેગનું સૂત્ર K × A² અને B ની 0. જ્યારે એની સાંદ્રતા બમણી કરીએ તો આપણે અહીંયા આગળ એની બમણી કરીએ, એની જગ્યાએ 2A તો એનો વર્ગ, બીની સાંદ્રતા અડધી. હવે બીની 0 ઘાત છે, કોઈ પણની 0 ઘાત 1 થાય એટલે આપણે ના લખીએ તો ચાલે. તો એ 2નો વર્ગ 4, જેને કોમન લઈએ તો આપણને સાંદ્રતા કેટલા ગણી મળે છે? 4 ગણી. પ્રક્રિયાનો વેગ કેટલો ઘણો મળે છે? તો 4 ગણો મળે છે. તો જવાબ આવશે B. થેન્ક યુ.